આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2024 અંતર્ગત સરકારી ઇજનેર કોલેજ ખાતે વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અંગે માર્ગદર્શન અપાયું। દાહોદ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા લોકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ આવે તેવા આશય સાથે દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના નિદર્શન હેઠળ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે સિદ્ધાર્થની રાહબરી હેઠળ જિલ્લા ટ્રાફિક શાખાના પીએસઆઈ ડીઆર બારૈયા તથા ટ્રાફિક પોલીસ સ્ટાફ દ્વારા સરકારી ઇજનેર કોલેજ ખાતે IRAD EDAR પ્રોજેક્ટ જે ભારત સરકારના રોડ અને હાઇવેઝ મંત્રાલયની પહેલ છે, જેનું સંચાલન કેન્દ્ર સરકારના NIC વિભાગ દ્વારા કરવામાં આવે છે, જેનો હેતુ માર્ગ સલામતીમાં વધારો કરવાનો છે, જે માટે ખાસ કરીને યુવા અવસ્થાના વિદ્યાર્થીઓમાં રોડ સેફટી લઈને અવેરનેસ આવે। રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2024 અંતર્ગત ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે જરૂરી માર્ગદર્શન તેમજ ટ્રાફિકના નિયમો અંગે જાગૃતતા આવે તે માટે PPT પ્રેઝન્ટેશન દ્વારા 2 વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ અવશ્ય પહેરવું, 4 વ્હીલ ચલાવતી વખતે સીટ બેલ્ટ લગાવવો, રસ્તો ક્રોસ કરતી વખતે અને વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો, વાહનોના ઇન્ડિકેટરનો ઉપયોગ કરવો, ઓવર સ્પીડમાં વાહન ન ચલાવવું તેમજ ક્ષમતાથી વધારે મુસાફરોને ન બેસાડવા વગેરે મુદ્દાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા। તેમજ IRAD ઇન્ટિગ્રેટેડ રોડ એક્સિડન્ટ ડેટાબેઝ પ્રોજેક્ટ વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું। ટ્રાફિક રૂલ્સ અવેરનેસ અંગેના પેમ્પલેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ માર્ગ અકસ્માતના મુદ્દાઓ પર ચર્ચા કરીને ટ્રાફિક નિયમોના પાલન કરવા વિદ્યાર્થીને અપીલ કરી હતી। આ પ્રસંગે દાહોદ શહેર RTO ઇન્સ્પેક્ટર NC પટેલ, RTO ઇન્સ્પેક્ટર DB પરમાર અને IRAD પ્રોજેક્ટ મેનેજર તુષાર સોલંકી સહિત સરકારી ઇજનેર કોલેજના સ્ટાફ સહિત વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા।